આ જે પ્રશ્ન છે એ તમને આવનારી સીસી અથવા કોઈ પણ જીપીએસસીની એક્ઝામમાં મદદરૂપ થઈ શકે છે. આ છે લસા અને ગુસાનો પ્રશ્ન છે. તો શું કીધું, 4 દોરડા છે, 102 મીટર, 119 મીટર, 153 મીટર, 204 મીટરના. હવે એને સમાન લંબાઈમાં કાપવામાં આવે જેથી મેક્સિમમ કેટલા નંબરના દોરડા બને, એટલે કે કેટલા મેક્સિમમ નંબર ઓફ દોરડા થાય. તો હવે પહેલાં તો આપણે 102, 119, 153 અને 204 આ બધાનો છે ને HCF મેળવશું. શું કીધું તો કે મહત્તમ કેટલી લંબાઈનું બને, એટલા માટે આપણે પહેલાં આમાં HCF શોધવો પડશે. તો હવે પહેલાં તો અહીંયા ઓછામાં ઓછો તફાવત જે છે એ આમની વચ્ચે છે, જે છે 17 અને 17 વડે આ બધા જ વસ્તુ ભગાઈ જાય છે, એટલે એ જ એમનો ગુસા થઈ જાય છે. એટલે આ 17 શું છે તો કે 17 એમનો ગુસા થઈ જશે. હવે એવું કીધું કે ભાઈ 17 મીટરના કેટલા મહત્તમ દોરડા બની શકશે આ આટલી લંબાઈના દોરડાઓમાંથી. તો 102 ભાગ્યા 17. તો હવે આપણે ખબર છે કે ભાઈ 17 6 102 થાય. કે હા ભાઈ 17 6 102 એટલે આ ગયા. પછી શું છે 119. 17 ગુણ્યા કેટલા કરીએ તો 119 થાય. તો કે ભાઈ 17 7 119 થાય. તો કે હા. 153 ક્યારે થાય તો કે 17 9 153 અને 204 એને ભાગ્યા 17. તો કે ભાઈ 17 ગુણ્યા 12 બરાબર 204 એટલે 17 ગયા. હવે આ જે છે ને કે ભાઈ 102 મીટરમાંથી 6 દોરડા, 119માંથી 7 દોરડા, 153માંથી 9 દોરડા અને 204માંથી 12 દોરડા બનશે. તો હવે આમનો સરવાળો કરો તમે કે ભાઈ 9 ને 6 15, 15 ને 7 15 ને 7 22, 22 ને 2 24, 24 ને 10 34. જવાબ આવી ગયો 34. હા, ઓપ્શનમાં છે. તો આ એમનો જવાબ છે. થેન્ક યુ.